ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પ્રકરણ 6 પેશી. એમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી છાતીનું હલનચલન અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા હોય છે, જેને આપણે પેશીય કોષો કહીએ છીએ. આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગોની ગતિ પ્રાપ્ત થાય છે. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે? તો તે ફેફસામાં અવશોષિત થાય છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે એ આપણને ખ્યાલ છે. કણાભ સૂત્રોના કાર્યો એ આ પ્રશ્ન માટેનું એક સમાધાન છે, જેના માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે તે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે છે. તે શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી યકૃત તથા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. તેના કાર્યને આધારે આપણે વિભિન્ન પ્રકારની પેશી, પ્રાણી પેશીનો વિચાર કરી શકીએ. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે. સ્નાયુ પેશીની રચના કરે છે. તો અહીંયા આપણે પ્રાણી પેશી જોઈએ. સૌપ્રથમ અધિચ્છદીય પેશી. પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણોને ઢાંકે છે. અધિચ્છદીય પેશીનું સ્થાન આપણી ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે. અધિચ્છદ પેશીના લક્ષણો જોઈએ તો અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. એટલે કે કોષો ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા હોય છે, જે અન્ય પેશીથી તેને અલગ કરે છે. અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે. મોટાભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. એટલે અહીં આપણે પહેલા લક્ષણમાં જોયું કે અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે, ચુસ્ત રીતે જોડાયેલા હોય માટે આંતરકોષીય અવકાશનો અભાવ હોય. અધિચ્છદીય પેશીનું કાર્ય. અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા અવરોધ અથવા અંતરાલનું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તરપટલમાંથી પસાર થાય છે. આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા, બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચેની પદાર્થોની આપ-લે તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અધિચ્છદ પેશીના બે પ્રકાર, સરળ લાદીછમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીછમ અધિચ્છદ. તો સરળ લાદીછમ અધિચ્છદ તેના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. સરળ લાદીછમ અધિચ્છદનું સ્થાન રુધિરવાહિની, ફેફસાના વાયુકોષ્ઠ, અન્નનળી અને મોંના અસ્તરમાં હોય છે.
સરળ લાદીછમ અધિચ્છદ દ્વારા પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. એટલે કે સરળ લાદીછમ અધિચ્છદ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે અને તેના કોષો કેવા હોય છે? પાતળા, ચપટા, નાજુક અને એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તેનું સ્થાન રુધિરવાહિનીઓ, ફેફસાના વાયુકોષ, અન્નનળી અને મોંના અસ્તરમાં આવેલા હોય છે. અહીં આપણે ચિત્ર જોઈ શકીએ કે જો સરળ લાદીછમ અધિચ્છદનું ચિત્ર છે. તેના કોષો આપણને કીધા પાતળા, ચપટા અને નાજુક, તો આપણે ચિત્રમાં જોઈ શકીએ અને એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. બીજો પ્રકાર છે સ્ત્રુત લાદીછમ અધિચ્છદ. તો તેના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે અને તેનું સ્થાન ત્વચાનું અધિચર્મ છે. અધિચર્મ એટલે બહારનું સ્તર. સ્ત્રુત લાદીછમ અધિચ્છદ એનું કાર્ય બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી કે ફાટવા સામે રક્ષણ આપે છે. એટલે આપણને ત્વચા પણ આપણને કોઈ ઘા વાગે ક્યાંક કપાય તેવું અને ફાટવા સામે કે શિયાળામાં આપણને તકલીફ પડતી હોય છે એના સામે આપણને રક્ષણ આપવા માટે ત્વચાનું અધિચર્મ સ્ત્રુત લાદીછમ અધિચ્છદ એ આપણને એના સામે રક્ષણ આપે છે. જો આકૃતિમાં અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે સ્ત્રુત લાદીછમ અધિચ્છદ. સામે જુઓ છે સરળ લાદીછમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીછમ અધિચ્છદ, બંનેની આકૃતિ આપેલી છે. સ્ત્રુત લાદીછમ અધિચ્છદ એ અનેક સ્તરોમાં ગોઠવણી ધરાવે છે, જ્યારે સામે સરળ લાદીછમ અધિચ્છદ એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. કોષો અને પાતળા, ચપટા અને નાજુક હોય છે. સ્તંભાકાર અધિચ્છદ. સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની. આ પેશી આંતરડાનું અંદરનું અસ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. પક્ષમલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચના રૂપે પક્ષમો આવેલા હોય છે. તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવાય છે. શ્વાસનળીમાં પક્ષમલ અધિચ્છદ પેશીના પક્ષમોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી તે પ્રત્યેને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. અહીંયા જો સ્તંભીય અધિચ્છદ પેશીની રચના છે, આપણને આધાર કલા દર્શાવેલી છે કે અધિચ્છદ પેશીની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા હોય છે. કોષ કેન્દ્ર દર્શાવેલ છે. બીજું ચિત્ર જોઈએ એમાં આપણને પક્ષમો દર્શાવેલા છે. પક્ષમલ અધિચ્છદ પેશી પક્ષમલ અધિચ્છદના પક્ષોની એ પક્ષમોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ રાખવામાં મદદરૂપ કરે. શ્વાસનળીમાં હોય છે. આ પેશી આંતરડાના અંદરનું સ્તર બનાવે છે. તે અભિશોષણ અને સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. ચોથો પ્રકાર ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. ઘનાકાર અધિચ્છદ પેશી એ પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે, માટે તેને ગ્રંથીય અધિચ્છદ કહે છે. અહીં આપણે અધિચ્છદીય પેશી અને તેના 4 પ્રકાર સરળ લાદીછમ અધિચ્છદ, સ્ત્રુત લાદીછમ અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ પેશી 4 પ્રકાર જોયા. સરળ લાદીછમ અધિચ્છદ રુધિરવાહિનીઓ,
ફેફસાના વાયુકોષ્ઠ, અન્નનળી અને મોંના અસ્તર ત્યાં આવેલી હોય છે અને તેમનું કાર્ય પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. એટલે કે એને જો યોગ્ય લાગે એને તે પ્રવેશવા દે છે અને એને બહાર જવા દે છે. બીજો પ્રકાર સ્ત્રુતલાદીછમ અધિચ્છદ, તો એનું સ્થાન છે ત્વચાનું અધિચર્મ અને એનું કાર્ય છે બાહ્ય ઈજાઓ સામે રક્ષણ. ત્રીજો પ્રકાર આપણે જોઈએ સ્તંભીય અધિચ્છદ. સ્તંભીય અધિચ્છદ આંતરડાનું અંદરનું અસ્તર બનાવે અને અભિશોષણ અને સ્ત્રાવમાં મદદરૂપ થાય. તેમાં પક્ષમન અધિચ્છદ પેશી આવેલી હોય છે, જેના પક્ષમોની ગતિના લીધે શ્લેષ્મને બહારની તરફ સ્થળાંતરિત કરી એ પ્રદેશને સ્વચ્છ રાખે, જે શ્વાસનળીમાં આવેલું હોય છે. એટલે સ્તંભીય અધિચ્છદ પેશી આંતરડા અને શ્વાસનળીમાં અને એમાં કાર્ય કરી રહી છે. ઘનાકાર અધિચ્છદ પેશી એના લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એના કોષો સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે અને યાંત્રિક આધાર આપે. ઘનાકાર અધિચ્છદની એક વિશિષ્ટતા કે પેશીની સપાટી પર અમુક દ્રવ્યનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે અને ઘણીવાર કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે, માટે તેને આપણે ગ્રંથીય અધિચ્છદ પણ કહે છે. તો આમ અધિચ્છદ એ પેશીના 4 પ્રકાર: સરળ લાદીછમ અધિચ્છદ, સ્ત્રુત લાદીછમ અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ. હવે આપણે આગળ જોઈ સંયોજક પેશી. સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશી. સંયોજક પેશીનું લક્ષણ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્ય જે જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. એટલે કે આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને તેમની વચ્ચેના વધારે પ્રમાણમાં આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે અને આધારક દ્રવ્ય એ પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. તો આપણે આ આધારક દ્રવ્યના આધારે જોઈએ. સૌપ્રથમ રુધિર. રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. રુધિરનું બંધારણ રુધિર રસ અને રુધિર કોષો દ્વારા થાય છે. તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે. તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. રુધિર રસમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, જે આંતરકોષીય આધારક દ્રવ્ય છે. રુધિર કોષો લાલ રુધિર કોષો, વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો અને ત્રાક કણ તરીકે રુધિર રસમાં નિલંબિત હોય છે. અહીં આપણે ચિત્ર જોઈ શકીએ, લાલ રુધિર કણિકાઓ દર્શાવેલી છે અને ત્રાક કણો. બીજું જોઈએ એક કેન્દ્રીય કણ, અમ્લરાગી શ્વેત કણ, એમાં કોષરસ દર્શાવેલા છે. કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ લસિકા કણ છે. લસિકા કણ, એક કેન્દ્રીય કણ અને અમ્લરાગી શ્વેત કણ ત્રણેયમાં કોષ કેન્દ્ર દર્શાવેલા છે. અમ્લરાગી શ્વેત કણમાં એમાં જ એક માત્ર કોષરસ છે, જ્યારે લસિકા કણ અને એક કેન્દ્રીયમાં કોષરસ જોવા મળતું નથી. અલ્કલરાગી શ્વેત કણ અને તટસ્થ કણ જે બહુકોષ કેન્દ્રીય શ્વેત કણ છે, તટસ્થ કણ, તેમાં આપણે કોષ કેન્દ્ર અને કોષરસ બંને જોઈ શકીએ છીએ. આમ અહીં લાલ રુધિર કણિકાઓ, ત્રાકકણો, લસિકા કણ, અમ્લ રાગી શ્વેત કણ, એક કેન્દ્રીય કણ, બહુકેન્દ્રીય કણ, અલ્કલરાગી શ્વેત કણ. તો કોષરસ આપણે અમ્લરાગી, અલ્કલરાગી અને બહુકોષ કેન્દ્રીય અથવા તટસ્થ કણમાં જોઈ શકીએ છીએ. કોષ કેન્દ્ર આપણને બધામાં જોવા મળે છે. રુધિરનું કાર્ય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે. આપણા રુધિરનું કાર્ય છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓ, શરીરમાં આપણો પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં એનું વહન કરે. બીજું છે અસ્થિ. સંયોજક પેશીમાં જ શરીરના હાડપિંજરનું નિર્માણ કરી
શરીરને આકાર આપતી સંયોજક પેશી એટલે અસ્થિ. કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ હાવર્સિયન નલિકા, રુધિરવાહિની અને ચેતાતંતુઓ યુક્ત. નલિકામય છિદ્રો અસ્થિકોષના ઢળતા પ્રવર્ધ અસ્થિકોષ આપણે જોઈ શકીએ છીએ. હાડપિંજરનું નિર્માણ થાય અને શરીરને આકાર આપે છે અસ્થિ. કેલ્શિયમ અને ફોસ્ફરસના આંતરકોષીય આધારક દ્રવ્યમાં આપણા અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. એટલે કે અસ્થિમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો સમાવેશ થાય છે. અસ્થિનું કાર્ય શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. અસ્થિબંધ અને સ્નાયુબંધ. અસ્થિબંધ બે નજીકના ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. સ્નાયુબંધ એ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. અસ્થિબંધ અને સ્નાયુબંધ એટલે અસ્થિબંધ એ ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડે એ સંયોજક પેશી છે અને સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્નાયુબંધ એ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી. અસ્થિબંધ ક્રમિક અસ્થિઓને જોડે. સ્નાયુબંધ એ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. ચોથા નંબરની કાસ્થિ. કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિકોષો છૂટાછવાયેલા ગોઠવાયેલા હોય છે. કાસ્થિ નાક, કાન, ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે. તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. તેથી આપણા કાનનો બાહ્ય ભાગ કર્ણપલ્લવ વાળી શકાય છે. કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે. કાસ્થિ પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે. આપણે અહીં ચિત્ર જોઈ શકીએ છીએ. કાસ્થિ કોષ અને કાચવત આધારક દ્રવ્ય દર્શાવેલું છે. કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાનું બનેલું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે. પ્રોટીન અને શર્કરાનું બનેલું. અને કાસ્થિ કોષો છૂટાછવાયેલા ગોઠવાયેલા છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. નાક, કાન, ગળા અને શ્વાસનળીમાં આવેલી હોય છે અને સ્થિતિસ્થાપકતા આપણને આપે છે. પાંચમી જોઈએ તંતુ ઘટક પેશી. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તંતુ ઘટક પેશી ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જામાં આવેલી હોય છે. ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જામાં તંતુ ઘટક પેશી આવેલી હોય છે. તંતુ ઘટક પેશીની રચના આંતરકોષીય આધારકમાં ઝાલાકાર અને કોલોજન તંતુઓ આવેલા હોય છે. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કોલોજન તંતુ અને ઝાલાકાર તંતુઓ દર્શાવેલા છે. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદકોષ અને માસ્ટકોષ જોવા મળે છે. જો આકૃતિમાં આપણે જોઈએ માસ્ટકોષ દર્શાવેલો છે. તેની અંદર ટપકા કોષરસ જેવું દર્શાવેલું છે. તંતુકોષ તેની અંદર કોષ કેન્દ્ર આપણને જોવા મળે છે. બૃહદ ભક્ષક કોષ તેની અંદર પણ આપણને કોષ કેન્દ્ર જોવા મળે છે. આધારકમાં એટલે કોષીય ઘટક તરીકે 3 કોષ આવેલા છે. બૃહદ ભક્ષક કોષ, માસ્ટકોષ અને તંતુકોષ. અને આંતરકોષીય આધારક દ્રવ્યમાં 2 પ્રકારના તંતુઓ, ઝાલાકાર તંતુઓ અને કોલોજન તંતુઓ. કોષરસીય કોષ પણ આપણને જોવા મળે છે. તંતુ ઘટક પેશી અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે. આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. તંતુ ઘટક પેશી પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે અને આંતરિક અંગોને આધાર આપે. છઠ્ઠું મેદપૂર્ણ પેશી. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આપણે આકૃતિમાં જોઈએ મેદબિંદુ, કોષકેન્દ્ર
અને મેદપૂર્ણ કોષ જોવા મળે છે. આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, માટેને આપણે મેદપૂર્ણ પેશી કહીએ છીએ. કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. જો આકૃતિમાં આપણે જોઈએ, ચરબીના ગોલકો આપણને દેખાય છે. મેદબિંદુ તેનું કાર્ય છે ઉષ્મા નિયમનનું કાર્ય. મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. તો આપણી પાસે આ સંયોજક પેશીમાં આપણે 6 આધારક દ્રવ્ય જે સંયોજક પેશીના કાર્ય અનુસાર જોયા. રુધિર, અસ્થિબંધ અને સ્નાયુબંધ, કાસ્થિ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી જે સંયોજક પેશીના 6 આંતરકોષીય આધારક દ્રવ્ય છે, જે સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. તો અહીં સુધી આપણે 2 પેશી જોઈ, અધિચ્છદીય પેશી, સંયોજક